વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમવાર વતનમાં આવ્યા છે. આ અવસર નિમિત્તે પીએમ મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોની ભેટ ગુજરાતને મળવાની છે. ત્યારે દાહોદ ખાતેથી પીએમ મોદીએ સોમનાથથી સાબરમતી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવાનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશ ચુડાસમા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવામાં આવી હતી. આ નવી વંદે ભારત ટ્રેન સપ્તાહમાં 6 દિવસ સેવા આપશે, જે યાત્રાધામ સોમનાથની કનેક્ટિવિટીને વધુ સારી બનાવશે. પ્રથમ મુસાફરી માટે જૂનાગઢથી ખાસ મહિલા મંડળ વેરાવળ પહોંચ્યું હતું, જ્યાં મુસાફરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંસદ રાજેશ ચુડાસમાએ આ અવસરે મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં સોમનાથ ખાતે ₹150 કરોડના ખર્ચે નવા રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે. આ પ્રોજેક્ટ યાત્રાળુઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે અને પ્રવાસન ક્ષેત્રને વેગ આપશે. સોમનાથથી લઈને સાબરમતી સુધીની એક રેલવેની સુવિધામાં વધારો થયો છે. વંદે ભારત ટ્રેનની આજે શરૂઆત થઈ રહી છે. આ વિસ્તારના લોકોની ઘણા સમયથી માંગણી હતી કે સોમનાથથી લઈને અને સુરત સુધીમાં ક્યાંક ને ક્યાંક એક વંદે ભારત ટ્રેનની શરૂઆત અને આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આમની આજે શરૂઆત થવાની છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને સાથે સાથે અમારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું.